ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી, તેમ તમે એકબીજાને ક્ષમા કરો. એફેસીઓનો પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 32મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. કહેવામાં આવ્યું છે કે તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ. પણ એ પહેલાં આગળ ઉપરની કલમમાં તમે ખાસ જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે પ્રથમ આપણે આપણામાંથી સર્વ પ્રકારની જે કડવાશ છે, ક્રોધ છે, કોપ છે, ઘોંઘાટ છે, નિંદા છે, તેમજ સર્વ પ્રકારની જે ખુન્નસ છે એ દૂર કરવી પડે. અને એ અઘરું તો છે, પણ અસંભવ કે અશક્ય હરગીઝ નથી. અને આ જ એ અવસ્થા છે જે પ્રાપ્ત કરવા માટે મારે ને તમારે આપણે રોજે રોજ ઝઝૂમવું પડે છે કે સંઘર્ષ કરવો પડે છે. પણ જો એમાંથી પાર થયા તો સાહેબ બેડો પાર. એ અણમોલ ઘરેણું તમે સજશો જે વીરોનું આભૂષણ છે, ક્ષમા. સંસ્કૃતમાં બહુ સરસ સુભાષિત વાક્ય છે, ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ વીરોનું આભૂષણ છે. અને ક્ષમા એ ઘરેણા તરીકે ત્યાં દર્શાવવામાં આવ્યું છે, જેમ ખ્રિસ્તમાં દેવે તમને, મને, આપણ સર્વને માફી બક્ષી, તેમ તમે, હું કે આપણે પણ એકબીજાને ક્ષમા કરવાને કાબેલ અથવા યોગ્ય બનીશું. ક્ષમા અથવા તો માફી આપીશું ત્યારે. જતું ન કરવાને કારણે અંદરની એ બળતરા અને માફ ન કરવાના દૂષિત, ડમાયેલા, કલુષિત અને એવા સ્વભાવને કારણે કુટુંબોનું નિકંદન નીકળી ગયું છે, પનોત નીકળી ગયું છે ને કંઈ કેટલાય વિનાશના માર્ગે નીકળી ગયા, કેટલાય ઉકલી ગયા અને કેટલાય સમેટાઈ ગયા. માફી આપવી અને માફી માંગવી એ તો વીરોનું કામ છે, કાયરનું નહીં. માફી માંગવા અને માફી આપવા પણ છાતી જોઈએ સાહેબ. અને જો માણસ એ કરે તો કહું છું કે જગતભરની મોટા ભાગની સમસ્યાઓ, પ્રશ્નો, લડાઈ, ઝઘડા વગેરેનો સુખદ અંત આવશે. પણ સમજે એ માણસ શાનો? માણસ સમજતો નથી, એટલે જ તો આ બધી તકલીફનો સામનો આપણે કરવો પડે છે. અને તેથી જે કહેવત કહેવામાં આવી છે એમ જ નથી કહી કે તેજીને ટકોર ને ગધેડાને ડફણા. એ કહેવત છે. પણ માણસ આજે એવો નિષ્ઠુર, જડ, મૂઢ બન્યો છે કે એને ગમે તે કહો કોઈ અસર થતી નથી. પણ એનાથી એ ઉલટું જ સમજે છે. મતલબ ગધેડાથી પણ આપણે માણસો ગયા હોઈએ એવું ત્યાં સ્પષ્ટ થાય છે. સમજો, વિચારો અને અપનાવો. માફી, માફી, માફી. અને એ માટેનો અતિ ઉત્તમ જો કોઈ દાખલો હોય તો એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેમણે સર્વને માફ કર્યા. અને કહ્યું ને, વધસ્તંભની એક કારમી વેદનામાં પણ તેમણે કહ્યું કે બાપ, તેઓને માફ કર, કારણ કે તેઓ જે કંઈ કરે છે તેઓ જાણતા નથી. કારણ તેમનામાં આપણા જેવી એ કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ, ઈર્ષા, અદેખાઈ, નિંદા, ખુન્નસ વગેરે હતા નહીં. પણ તેઓ તો માયાળુ અને કરુણાળુ હતા. અને છે કે જેમણે મને ને તમને, આપણ સર્વને આપણા પાપોની માફી બક્ષી, જેને આપણે કદાચ લાયક હતા જ નહીં, તેમ છતાં તેમની દયા
અને કૃપાથી એ માફી આપણને મળી, તેમજ આપણે પણ આપણા સાથી મિત્ર હોય, ભાઈ હોય, ભાંડો સાથે એ રીતે વર્તી એકબીજાને ક્ષમા કરીએ. અને એથી હું અને તમે આપણે ખ્રિસ્તના સાચા શિષ્યો છીએ એ સર્વ લોકો જાણશે અને ખ્રિસ્તના પ્રકાશમાં આવશે. અને એ પણ એક બહુ મોટી સેવા છે. તો ખ્રિસ્તને અનુસરી તેમના જેવા બનવા, જોકે તેમના જેવા આપણે બની શકતા નથી, પણ કમસે કમ એ દિશામાં ચાલવાનો પ્રયત્ન તો આપણે કરવો જ જોઈએ. અને ખ્રિસ્તના નમૂનાને અનુસરી તેમના જેવા બનવા માટે આપણે યત્ન કરીએ. પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવા માટે આપણ સર્વને તેમની સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, જેને લાયક અમે હતા જ નહીં, તેમ છતાં અમને તમે ક્ષમા બક્ષી. અમે તમારો આભાર માનતા પરસ્પર અમારામાં જે ઈર્ષા, અદેખાઈ, અહમ, અંટસ, ખુન્નસ, ક્રોધ, બળતરા, નિંદા વગેરે છે એ છોડી ધૃણા નહીં, કિંતુ પ્રેમ, દયા, લાગણી, અનુકંપા દર્શાવતા એકબીજાને માફી બક્ષી તમારા શિષ્યો તરીકે અમને તમને પ્રગટ કરવા, તમારા બાળકો તરીકે અમારી તમે સહાય તથા મદદ કરો. અને એવી સમજ કૃપા કરીને અમને તમે આપો. પ્રભુ ઈસુના નામમાં આમીન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. ધન્યવાદ.